નમસ્તે મિત્રો, આજે 24 ઓગસ્ટે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની આપ સૌને ખૂબ સારી શુભેચ્છાઓ. ચાલો બધા સાથે મળીને જોરથી બોલીએ, હું છું વટથી ગુજરાતી. જો તમારા પરિવાર કે મિત્ર વર્તુળમાં કોઈને તમે જોઈ રહ્યા છો જે કદાચ કોઈ ખરાબ આદતનો શિકાર બની રહ્યા છે ને, તો આજની આ વાર્તા તેમને જરૂરથી દેખાડશે. એક આશ્રમમાં એક ગુરુ ઘણા બધા શિષ્યો સાથે રહેતા હતા અને તેમને જાત જાતની વિદ્યા શીખવતા. એક દિવસ એક શિષ્યને તેમણે પોતાની સાથે ચાલીને જંગલમાં જવા કહ્યું. શિષ્ય તેમની સાથે ચાલવા લાગ્યો. ગુરુ તેની સાથે રસ્તામાં વિવિધ વિષયની ચર્ચા કરતા કરતા ચાલવા લાગ્યા. અચાનક એક જગ્યાએ તે ઊભા રહ્યા અને પેલા શિષ્યને હાલમાં જ એક અંકુરિત થયેલ નાનકડું છોડ બતાવી કહ્યું, તું આને જમીનમાંથી ઉખાડી નાખ. શિષ્યએ ખૂબ આસાનીથી તેને ઉખાડી નાખ્યું. ગુરુ હળવેથી મુસ્કરાઈ તેને જોયું અને આગળ ચાલવા લાગ્યા. શિષ્ય પણ તેમની સાથે ચાલવા લાગ્યો. થોડે દૂર તેઓ ફરી ઊભા રહ્યા અને શિષ્યને થોડા દિવસ પહેલા અંકુરિત થયેલ લગભગ 1 ફૂટ લંબાઈના છોડને બતાવતા કહ્યું કે આને પણ તું ઉખાડી નાખ. શિષ્યને થોડું અજીબ લાગ્યું, પણ ગુરુએ કહ્યું એટલે તે તેને ઉખાડવા લાગ્યો. થોડી મહેનત પછી તે પેલા છોડને ઉખેડી શક્યો. ગુરુ ફરીથી થોડું મુસ્કરાઈ તેનો હાથ પકડી આગળ ચાલવા લાગ્યા. થોડા આગળ ગયા એટલે ગુરુને એક છોડ દેખાયો જે લગભગ 5-6 ફૂટ જેટલો મોટો થઈ ગયો હતો. તેમણે ફરી પેલા શિષ્યને આ છોડ બતાવી કહ્યું, આને પણ ઉખાડી નાખ. શિષ્ય હજી કંઈ સમજ્યો નહીં, પણ ગુરુની આજ્ઞા માની તે છોડને ઉખેડવાના પ્રયત્ન કરવા લાગ્યો. છોડના મૂળ થોડા વધુ ઊંડા ગયા હોય, તેને ખૂબ મહેનત કરવી પડી અને હાથ પગનો ઉપયોગ કરી ગમે તેમ મહેનત કરીને પણ એને ઉખેડી નાખ્યો. ગુરુએ તેને શાબાશી આપી અને બંને ફરી આગળ ચાલવા લાગ્યા. રસ્તામાં એક ઘેઘૂર વૃક્ષ આવ્યું એટલે ગુરુએ પેલા શિષ્યને કહ્યું, માનું છું કે તું આને પણ ઉખાડી શકીશ. શિષ્ય થોડો અકળાઈને બોલ્યો, ગુરુજી, આ વૃક્ષના મૂળ તો ખૂબ ઊંડા ઉતરી ગયા હશે આટલા વર્ષોમાં, જેથી તેને ઉખેડવું શક્ય જ નથી. તમે શું આવું અશક્ય કામ કરવા મને આદેશ આપો છો? ગુરુ વૃક્ષ નીચે પડેલી શિલા પર બેઠા અને શિષ્યને પોતાની બાજુમાં બેસાડ્યો. તેના ખભા પર હાથ મૂકીને પછી બોલ્યા, બેટા, હું તને આ જ વાત સમજાવવા અહીં લઈ આવ્યો છું. મેં થોડા દિવસ પહેલા જોયું કે તું એક ખરાબ આદતનો શિકાર બની રહ્યો હતો, જે આગળ જતા તારા માટે ખૂબ નુકસાનકારક બને તેમ હતી. જો બેટા, જેમ તું પહેલા છોડ જે એકદમ તાજો અંકુરિત થયો હતો ને, એને એકદમ સરળતાથી ઉખેડી નાખ્યો, પણ જેમ જેમ છોડ મોટા થતા ગયા તેમ તેને ઉખેડવામાં વધુ ને વધુ તારે મહેનત કરવી પડી અને એક સમય પછી મોટા વૃક્ષમાં પરિવર્તિત થઈ ગયેલ છોડને તો તું ઉખાડી જ નથી શકતો. એ જેમ તને સમજાવ્યું તેમ આદત પણ આવા છોડ જેવી હોય છે, જે સમય જતા વૃક્ષ બની જાય છે. જો આવી આદત, અને તે પણ કોઈ ખરાબ આદત હોય, તો જેટલી જલ્દી તેને ઉખેડી નાખીએ કે છોડી ના દઈએ ને, તો પેલા વૃક્ષની જેમ પછી તે મોટી થઈ જાય અને તેને બદલવી કે છોડી દેવી લગભગ અશક્ય થઈ જાય. મને આશા છે કે આજની આપણી આ જંગલની યાત્રા અને જે પ્રયોગ કર્યા તે તને હંમેશા યાદ રહેશે અને તું આવી ખરાબ આદત જો ક્યારે પણ લાગે તો તેને તરત જ ઉખેડીને દૂર ફેંકી દઈશ. શિષ્ય ગુરુના પગમાં પડીને બોલ્યો, આભાર ગુરુજી, તમે આજે મને એકદમ અલગ રીતે પણ ખૂબ જરૂરી શીખ આપી અને મને ખરાબ આદતમાંથી દૂર રહેવાનો રસ્તો બતાવ્યો છે, અને તે હું હંમેશા યાદ રાખીશ અને મારા અન્ય મિત્રોને પણ
આવું કરવા પ્રેરિત કરીશ, જેથી તેઓ પણ આવી ખરાબ આદતમાંથી જલ્દીથી છુટકારો મેળવી શકે. મિત્રો, આપણે પણ આ વાર્તામાંથી શીખ લેવી જોઈએ કે જે આદત કે કાર્ય આપણા માટે યોગ્ય ન હોય, ખરાબ હોય, તો જેટલું શક્ય હોય તેટલું જલ્દી તેને ઓળખી અને છોડી દઈએ. તેટલું જ તે આસાન હશે. જો વધુ વાર થઈ ગઈ તો પછી એ નહીં છૂટી શકે. એનકે વિચાર શ્રેણીની અંતર્ગત આજનો આ વિડીયો અને વાર્તા જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો ચેનલ હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરશો, જેથી દર અઠવાડિયે આવા મોટિવેશનલ વિડીયો, અને તે પણ આપણી ગુજરાતી ભાષામાં તમે માણી શકો. આવતા અઠવાડિયે ફરી એક નવી મોટિવેશનલ વાર્તાવાળા વિડીયો સાથે ફરી મળીએ. ત્યાં સુધી આપના મિત્ર નિલેશ ખીમસરિયાને રજા આપશો. આવજો.